રહ્યા છો CB24 ન્યૂઝ। સુરતમાં દિવ્યાંગ ચિત્રકારને જોઈને પીએમ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને પગની મદદથી બનેલા રામ મંદિરના પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો હતો। સુરતમાં દિવ્યાંગ ચિત્રકારને જોઈને પીએમ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો। સાથે સિક્યોરિટીને કહ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મને તે મળવા આવે તેવું તેને જણાવ્યું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન આ દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા। મોદી આ ચિત્રકારને ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે। તો બીજી તરફ સભા સ્થળે એક યુવક પીએમ મોદીને જોઈને ભાવુક થઈ ગયો। પીએમ મોદીને જોઈને યુવક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો। યુવક હીરાબા અને પીએમ નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ લઈને આવ્યો હતો। યુવકને ભાવુક થતો જોઈ પીએમએ પોતાનો કાફલો રોકાવ્યો અને યુવકનું પેઇન્ટિંગ મંગાવ્યું અને એના પર ઓટોગ્રાફ આપ્યો હતો।